નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. રુદ્ર અને અભિષેક રૂહીની સામે જોઈ રહ્યા હતા. ખૂબ જ અઘરું છે મારા માટે, પણ હું કરીશ. મારા પ્રમાણે તમારે તમારા ડેલિગેટ્સને અત્યારે જ બધી સાચી વાત કહી દેવી જોઈએ. પછી કદાચ બહુ જ મોડું થઈ જશે. હું હમણાં આવું મારો સામાન લઈને. રૂહી આટલું કહીને તેના રૂમમાં જતી રહી. તેણે તેનો બધો જ સામાન ત્યાં પડેલ એક બેગમાં ભર્યો. રુદ્ર પણ તેના રૂમમાં ગયો. તેણે પોતાના કબાટમાં એક બાજુની સાઈડ ખાલી કરી રૂહીના કપડાં અને સામાન મૂકવા. તે ફ્રેશ થઈને પલંગ પર બેસીને બુક વાંચી રહ્યો હતો તેટલામાં રૂહી આવી. તેમની નજર મળી એક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો. આછા સફેદ આખી બાયના કુર્તામાં રુદ્રનું કસરતી શરીર સ્પષ્ટ દેખાતું હતું. નીચે ડાર્ક વ્હાઇટ લેંધો અને રૂપાળા ચહેરા પર કાળી મરોડદાર ટ્રીમ કરેલી મૂંછો જાણે તેના ચહેરા પર નજર ના લાગે તેના કાળા ટપકા સમાન હતી. તેણે રૂહીને હળવું સ્માઇલ આપ્યું. રૂહી, આ કબાટમાં એક બાજુએ તમારા સામાન માટે ખાનું ખાલી કર્યું છે. રુદ્રએ કહ્યું. અરે, તમે તો જાણે હું હંમેશા માટે આ રૂમમાં આવી હોઉં તેમ ગોઠવણ કરી છે. રૂહી હસીને બોલી. હા, તો રહી જાઓ તો ખૂબ સારું. રુદ્ર બોલતા તો બોલી ગયો, પણ તેને પછી ભાન થતાં તે પોતાની નજર ફેરવી લીધી. રૂહી પણ કપડાં ગોઠવવા લાગી. રૂહી, તમે અહીં બેડ પર સૂઈ જજો, હું ત્યાં બારી પાસે કાઉચ પર સૂઈ જઈશ. રુદ્રએ કહ્યું. ના, હું અહીંયા સૂઈ જઈશ. મને ઘણીવાર રાત્રે ઊંઘ નથી આવતી અને તો તેવા સમયે અહીં બારીની બહાર સુંદર દ્રશ્ય જોવું મને ગમશે. રૂહીએ કહ્યું. સારું, પણ તમને તબિયતના કારણે ત્યાં અસુવિધા થાય તો મને કહી દેજો. રુદ્રએ કહ્યું. સારું રુદ્ર, હું જાઉં રસોડામાં, મને મહેમાનો માટે સ્પેશિયલ ડિનર તૈયાર કરવાનું છે. આટલું કહીને રૂહી રસોડામાં જતી રહી અને રુદ્ર તેને જોતો રહી ગયો. અહીં આરુહના રૂમમાં આરુહ અને મોન્ટુ સામસામે બેસેલા છે. એય ક્યુટી, નાસ્તો ક્યાં છે જે તારી મમ્મીએ તારા માટે બનાવીને આપ્યો હશે? ચલ જલ્દી તે આપ મને, મોન્ટુ બોલ્યો. લો, આ લઈ લો, આ બિસ્કિટ્સ અને રેડીમેડ નાસ્તો બધો લઈ લો. મમ્મી નથી, આ લેપટોપ, બ્રાન્ડેડ સાબુ અને શેમ્પૂ પણ લઈ લો. બસ આ મોબાઈલ ના લેતા, તેમાં મારી મમ્મીનો ફોન આવવાનો છે. આરુહ રડમસ થઈને બોલ્યો. એક બાજુ કહે છે મમ્મી નથી અને બીજી બાજુ કહે છે મમ્મીનો ફોન આવવાનો છે. વાત શું છે ભાઈ? તું મને મૂર્ખ તો નથી બનાવી રહ્યો ને? તારી મમ્મી નથી કે છે? મોન્ટુ બોલ્યો. મમ્મી હોત તો અહીં ના હોત. આટલું બોલતા તે રડી પડ્યો. બસ બસ, રડીશ નહીં, હું જાઉં છું. ખબર નહીં કેમ આજે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કોઈની પર દયા આવી છે આ મોન્ટુને. એય ક્યુટી, કોઈ મદદ જોઈએ તો કહેજે મને. મોન્ટુ આટલું બોલી તેના ગાલ ખેંચીને તેને વહાલ કરી જતો રહ્યો. અંશુ આ બધું જોતો રહી ગયો. આરુહ ક્યારનો રૂહીના ફોનની રાહ જોઈ રહ્યો હતો. રડી રડીને તેની આંખો અને નાક લાલ થઈ ગયા હતા. મમ્મીએ મને ફોન કેમ ના કર્યો? શું તે મારી સાથે બાત કરવા નથી માંગતી કે? પેલા અંકલે કહ્યું નહીં મમ્મીને, તે પણ રુચિ આંટી જેવા હશે. હું ફોન લગાડું ફરીથી? ના ના, હું રાહ જોઈશ. આરુહ મનોમન બોલ્યો. અહીં રૂહીના ગયા પછી રુદ્રએ પોતાનો ફોન હાથમાં લીધો અને તેને તરત જ આરુહના ફોન વિશે યાદ આવ્યું. તે ભાગીને રસોડામાં ગયો. રૂહી ડિનરની તૈયારી કરી રહી હતી અને હરિરામ કાકા તેને મદદ કરી રહ્યા હતા. રૂહી, પ્લીઝ 5 મિનિટ મારી સાથે આવો ને, મારે એક અગત્યની વાત કરવી છે. રુદ્રએ ઉતાવળ કરતા કહ્યું. રુદ્ર, તમે જુઓ છો ને કેટલું બધું કામ છે. હજી તો ઘણું બધું બનાવવાનું છે. આપણે પછી વાત કરીએ. રૂહી રસોઈ કરતા બોલી. ના ના, આ વાત બીજી કોઈ પણ વાત કરતાં વધારે મહત્વની છે. રુદ્રએ આગ્રહ કરતા કહ્યું. રુદ્ર, બસ 1 કલાકમાં રસોઈ અને બધાનું જમવાનું પતી જશે. પછી આપણે શાંતિથી વાત કરીશું ને. અત્યારે જાઓ અહીંથી, મને કામ કરવા દો. રૂહીએ રુદ્રને રસોડાની બહાર કાઢતા કહ્યું. સારું, ડિનર પત્યા પછી મારી પાસે તમારી માટે એક મસ્ત સરપ્રાઈઝ છે. રુદ્રએ રૂહીની અને આરુહની વિડીયો કોલથી વાત કરવાનું નક્કી કર્યું. થોડીક જ વારમાં બધાં જમવા માટે આવી ગયા. બધાં ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા. રૂહી અને હરિરામ કાકા બધાને પીરસવા માટે રોકાયા. રૂહીએ મહેમાનોની પસંદ વિશે જાણીને તેમને ફાવે તેવું કાઠિયાવાડી જમવાનું બનાવ્યું હતું. જમવામાં લીલા કાંદાવાળી કઢી, વધારેલી લસણિયા ખીચડી, લસણિયા ભરેલા બટેકા અને ભરેલી ડુંગળીનું શાક અને જુવાર બાજરીના રોટલા, જેની સુગંધ પૂરા ઘરમાં ફેલાઈ ગઈ હતી. હરીશભાઈ અને સુનીતાબેન આશ્ચર્યચકિત થઈ ગયા. હે રૂહી, આ બધું તે બનાવ્યું? સુનીતાબેન બોલ્યા. રૂહીએ માથું હકારમાં હલાવતા બધાને પીરસવાનું શરૂ કર્યું.
રૂહીએ કાકા સાહેબ અને કાકીમાનને પણ ખૂબ પ્રેમથી જમવાનું પીરસ્યું. તેણે શૌર્યને પોતાની મોટી મોટી આંખોથી ડરાવવાની કોશિશ પણ કરી જેના કારણે તે શાંત બેસેલો હતો. રૂહી કાકા સાહેબ પાસે જઈને ધીમેથી બોલી, કાકાજી, આશા રાખું છું કે મારા હાથનું જમવાનું તમને ભાવશે અને હા ભાવેને તો એક રોટલો વધારે ખાજો. તમે અહીં જ્યાં સુધી છોને બની શકે તો પ્રેમથી વેરઝેર બોલાવીને રહેજો. લો કાકીમાન. તમે પણ રૂહીનો પ્રેમ અને નમ્રતા જોઈને કાકા સાહેબ અને કાકીમાન જે સામાન્ય રીતે ખૂબ ઓછું બોલતા હતા તે પ્રભાવિત થઈ ગયા. બધાએ જમવાનું શરૂ કર્યું અને બધાના મોંમાંથી એક જ ઉદ્ગાર નીકળ્યો, વાહ. રુદ્રએ રૂહીને પણ જમવા માટે પોતાની બાજુમાં બેસાડી. કાકા થાળી લેવા જતા હતા તેના માટે. તેણે ના પાડી. ના કાકા, રહેવા દો, હું અને રુદ્ર એક જ થાળીમાં જમી લઈશું. રૂહીની વાતથી હેરી અને સેન્ડી ખૂબ જ પ્રતિભાવ થયા. રુદ્ર અને રૂહીએ પણ જમવાનું શરૂ કર્યું. જમતાં જમતાં એકબીજાના હાથનો સ્પર્શ તેમને એકબીજાની સામે જોવા પર મજબૂર કરી દેતો હતો. તેમને જ જોઈ રહેલી સેન્ડી બોલી, હેરી, આ રુદ્ર અને રૂહીથી તો મને પ્રેમ થઈ ગયો. મેં આટલું ક્યુટ, બ્યુટીફુલ અને અન્ડરસ્ટેન્ડિંગ કપલ નથી જોયું. હા સેન્ડી, પણ મને તો આ રૂહીના હાથની રસોઈ અને ખાસ તો તેમાં પડેલા મસાલા સાથે પ્રેમ થઈ ગયો છે. કાશ કે આવા મસાલા આપણને ત્યાં મળતા. તો આપને પણ રોજ આવું ટેસ્ટી ફૂડ ખાતા અને ખવડાવતા. હેરી રૂહીની રસોઈથી પ્રભાવિત થતાં બોલ્યો, હા તો તમે જતા હશો ને તો હું આ મસાલા જે મેં મારા હાથેથી બનાવ્યા છે તે તમને ભરી આપીશ. આ મસાલામાં પડેલા તેજાના અને મરી મસાલા રુદ્રની ઓર્ગેનિક ખેતીની જ પ્રોડક્ટ છે. રૂહી બોલી, હા તો અમને જ કેમ વધારે બનાવી આપો. અમે અમારી રેસ્ટોરન્ટમાં યુઝ કરીશું અને સુપરમાર્કેટમાં તેને સેલ કરીશું. તો આપના ભારતીય ભાઈ બહેનોને કેટલો ફાયદો થશે. હેરી બોલ્યો, વાહ. રૂહી, આ તો તમારા માટે બિઝનેસ ડીલ છે. રૂહીના બનાવેલા મસાલા અને નાસ્તા આપણે ત્યાં એક્સપોર્ટ કરીશું. અભિષેકે કહ્યું, હા સાચી વાત છે. હેરીની આ વાત પર બધાં હસ્યાં. રુદ્ર મારી સેક્રેટરી કાલે સાંજની ફ્લાઇટમાં આવશે. એકચ્યુઅલી તેને થોડા ફેમિલી પ્રોબ્લેમ હતા, નહીંતર તે અમારી સાથે જ આવતી તો તારે તેના માટે એક રૂમની વ્યવસ્થા કરવી પડશે. હેરીએ કહ્યું, હા હા, કોઈ વાંધો નહીં. રુદ્ર અને રૂહીના આટલા બધાં વખાણ શૌર્યથી સહન ન થયા. તેનું અહીં આવવાનું કારણ ઊંધું થઈ ગયું. બાઉલ લેતા તેણે ફરીથી રૂહીને અડવાની કોશિશ કરી. રૂહી ખૂબ જ ધૂંધવાઈ ગઈ. તેણે શૌર્યને પાઠ ભણાવવાનો રસ્તો વિચારી લીધો. તે બધું કામ પતાવીને તેના રૂમમાં ગઈ. રુદ્ર પલંગ પર બેસીને કોઈની સાથે વિડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. રૂહીને જોતા જ તે ઊભો થઈ ગયો. રૂહી, મેં તમને કહ્યું હતું ને કે તમારા માટે એક સરપ્રાઈઝ છે, તો અહીં આવો ને બેસો મારી પાસે. રુદ્રએ ઉત્સાહ સાથે કહ્યું. રૂહી તેની બાજુમાં આવીને બેસી. રુદ્રએ તેને ફોન આપ્યો. સામે વિડિયો કોલમાં આરુહ હતો. આરુહ. રૂહી ભાવુક થતાં બોલી, મમ્મી આરુહ રૂહીને જોતાવેત જ રડવા લાગ્યો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.